અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પ્રેસ કરો. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું રાજેશ ગોહિલ અને સ્વાગત છે તમારો અમારી ચેનલ એક્સિલન્સ એકેડેમીમાં. આજનો આપણો વિડીયો ધોરણ 11 અને 12ના ખૂબ જ અગત્યના ટોપિક કમ્પ્લીટ ધ સેન્ટેન્સ વિશે છે. કમ્પ્લીટ ધ સેન્ટેન્સ ધોરણ 12ની બોર્ડની પરીક્ષામાં કુલ 12 માર્ક્સનું પૂછાય છે, જેની અંદર 3 ભાગમાં વહેંચાયેલું છે. આ 12 માર્ક્સ એટલે જેમાં સૌથી પહેલાં છે આઇડેન્ટિફાઈંગ ફંક્શન્સ, એટલે કે તમારે ફંક્શન ઓળખવાના હોય છે, બરાબર છે, જે પણ આપણે આમાં જોઈશું. ત્યારબાદ 4 માર્ક્સનો રિસ્પોન્સ પૂછાય છે, એટલે કે 2 ડાયલોગ આપેલા હોય, બરાબર, એક ડાયલોગ આપેલો હોય અને બીજો જે નીચેનો ડાયલોગ હોય એ આપણે જાતે ઓપ્શનમાંથી પસંદ કરીને, વિકલ્પમાંથી પસંદ કરીને લખવાનો હોય છે. જ્યારે 5 માર્ક્સ જે છે એ કમ્પ્લીટ ધ સેન્ટેન્સ ટોપિકના છે, જેમાં અડધું વાક્ય આપેલું હોય છે અને અડધું આપણે કૌંસમાં આપેલા ફંક્શનની મદદથી પૂરું કરવાનું હોય છે. ઓકે, તો શરૂઆત કરીએ આપણો આજનો ટોપિક કમ્પ્લીટ ધ સેન્ટેન્સ. ઓકે, તો ખૂબ જ ધ્યાનથી સમજજો, બરાબર. કમ્પ્લીટ ધ સેન્ટેન્સની અંદર આજે સૌથી પહેલો ટોપિક છે યુઝ ટુ એન્ડ રિમૂવ ટુ, બરાબર. હવે તમને જાણીને નવાઈ લાગશે કે ભાઈ આ ટુનો મતલબ શું થાય છે, ટુ એટલે શું? તો ટુ એટલે આપણે પહેલાં એવો અર્થ કરતા હતા કે ટુ એટલે પણ, બરાબર, પરંતુ અહીંયા ટુનો મતલબ થાય છે અતિશય અથવા તો વધારે પડતું, બરાબર. જોઈએ એની થિયરી અને ત્યારબાદ એના વાક્યો. ઓકે, તો સૌથી પહેલાં TOO, ટુ એટલે અતિશય, બરાબર. ટુ એટલે અતિશય અથવા ટુ એટલે વધારે પડતું, બરાબર. ટુ એટલે અતિશય અથવા ટુ એટલે વધારે પડતું. બીજી વસ્તુ, ટુ એ નકાર અર્થ દર્શાવે છે. કેવો અર્થ દર્શાવે છે? નકાર. વાક્યમાં ક્યાંય નોટ હોતું નથી, પરંતુ એનો જે ભાવાર્થ નીકળે છે, બરાબર, એ ભાવાર્થ નેગેટિવ હોય છે, નકાર હોય છે. ઓકે, એટલે ટુ નકાર શબ્દ કહેવાય છે. ચાલો મિત્રો આગળ વધીએ. સૌથી પહેલાં આપણે યુઝ ટુની વાત કરીશું, જે આપણો પહેલો ટોપિક છે, અને ત્યારબાદ આપણે રિમૂવ ટુની વાત કરીશું, બરાબર. યુઝ ટુ એટલે કે ટુનો ઉપયોગ કરવો, બરાબર. તો જોઈએ ટુનો ઉપયોગ આપણે વાક્યમાં કઈ રીતે કરવાનો છે. સૌથી પહેલાં આપણે જોઈએ એસપી. એસપીનો મતલબ થાય છે સેન્ટેન્સ પેટર્ન, જેને આપણે ગુજરાતીમાં વાક્ય રચના કહીએ છીએ, બરાબર. તો સૌથી પહેલાં ટુની વાક્ય રચના જોઈ લઈએ કે વાક્ય રચના કેવી હોય છે. તો વાક્ય રચનામાં એટલે કે સેન્ટેન્સ પેટર્નની અંદર સૌથી પહેલાં આવશે વાક્યનો કર્તા, બરાબર છે. એના પછી આવશે ક્રિયાપદ. એ ક્રિયાપદ જો વર્તમાન કાળનું હોય તો તમે ઇઝ લખી શકો, અને જો ઇઝ લખી શકો, આર લખી શકો, અને જો એ ભૂતકાળનું હોય તો તમે વોઝ અથવા તો વર લખી શકો. ઓકે, તો સૌથી પહેલાં કર્તા, ત્યારબાદ ક્રિયાપદ, પછી આપણો જે શબ્દ છે TOO, અતિશય, એ ટુ લખવાનું છે. ટુ લખ્યા પછી વિશેષણ અથવા તો ક્રિયા વિશેષણ મૂકવાનું છે. વિશેષણ કોને કહેવાય? વિશેષણની વ્યાખ્યા શું છે? તો નામના અર્થમાં જે વધારો કરે, બરાબર, એને આપણે વિશેષણ કહીએ છીએ. અને ક્રિયા વિશેષણ એટલે કે જે ક્રિયાની વિશેષતા બતાવે એને આપણે ક્રિયા વિશેષણ કહીએ છીએ. રાઈટ, બરાબર છે. કર્તા પ્લસ ક્રિયાપદ પ્લસ TOO પ્લસ વિશેષણ અથવા ક્રિયા વિશેષણ પ્લસ ટુ વાળું ક્રિયાપદ, જેને આપણે ઇન્ફિનિટિવ પણ કહીએ છીએ, બરાબર. તો એ ટુ વાળું ક્રિયાપદ મૂકવાનું છે, પ્લસ અન્ય શબ્દ હોય તો ઠીક છે, ના હોય તો પછી ટુ વાળા ક્રિયાપદની સાથે વાક્ય પૂરું થઈ જાય. ઓકે મિત્રો, સમજણ પડી ગઈ? ફરી એકવાર જોઈ લઈએ. કર્તા પ્લસ ક્રિયાપદ પ્લસ ટુ પ્લસ વિશેષણ અથવા ક્રિયા વિશેષણ પ્લસ ટુ વાળું ક્રિયાપદ પ્લસ અન્ય શબ્દો. હવે આપણે એને ઉદાહરણની મદદથી સમજીશું તો તમને વધારે ખ્યાલ આવશે, બરાબર. તો વાક્ય જોઈએ ઉદાહરણના અને એનું ગુજરાતી પણ જોઈએ, બરાબર. તો જુઓ પહેલું વાક્ય. પહેલું વાક્ય છે મહેશ ઇઝ ટુ પુઅર, એટલે કે મહેશ અતિશય ગરીબ છે. ટુનો મતલબ થાય છે અતિશય અથવા વધારે પડતું, બરાબર. તો મહેશ ઇઝ ટુ પુઅર એટલે કે મહેશ અતિશય ગરીબ છે. શું કરવા માટે? કઈ ક્રિયા કરવા માટે? તો પાછળ આપણે ટુ વાળું ક્રિયાપદ લખવાનું છે, ટુ બાય બુક્સ, એટલે કે પુસ્તકો ખરીદવા માટે. મહેશ ઇઝ ટુ પુઅર, મહેશ અતિશય ગરીબ છે, ટુ બાય બુક્સ, પુસ્તકો ખરીદવા માટે. એનો અર્થ એવો નીકળે કે મહેશની ગરીબાઈ એટલી બધી છે કે એ પુસ્તકો પણ ખરીદી શકતો નથી. પુસ્તક ખરીદવા માટે તે અતિશય ગરીબ છે, એટલો ગરીબ કે પુસ્તકો ના ખરીદી શકે, બરાબર, ના ખરીદી શકે. તો આ કેવો અર્થ થયો? નકાર અર્થ થયો, બરાબર. ઓકે, બીજું વાક્ય જોઈએ. નિધિ વોઝ ટુ સેડ, એટલે કે નિધિ વોઝ ભૂતકાળનું ક્રિયાપદ છે, નિધિ હતી, ટુ સેડ અતિશય દુઃખી,
अतिशय उदास। કેટલી ઉદાસ? ટુ સે એનીથિંગ, કંઈ પણ કહેવા માટે. એનીથિંગ એટલે કંઈ પણ અને સે એટલે કહેવું, બરાબર. નિધિ એટલી બધી ઉદાસ હતી, અતિશય ઉદાસ હતી કે કંઈ કહી ના શકે, કંઈ બોલી ના શકે, બરાબર. ઓકે, પડી સમજણ? ત્યારબાદ આગળ વધીએ ત્રીજું વાક્ય. હવે જુઓ અહીંયા પહેલું અને બીજું વાક્ય જે છે એના કરતાં ત્રીજું અને ચોથું વાક્ય અલગ છે. કઈ રીતે અલગ છે એ જોઈએ. હું તમને પહેલાં સમજાવી દઉં કે પહેલાં અને બીજા વાક્યમાં શું હતું. પહેલા વાક્યમાં મહેશ ગરીબ હતો, રાઈટ. મહેશ જ પુસ્તકો નહોતો ખરીદી શકતો. ઓકે. બીજા વાક્યમાં નિધિ ઉદાસ હતી, નિધિ દુઃખી હતી અને નિધિ જ કશું કહી નહોતી શકતી, બરાબર. હવે ત્રીજા વાક્યમાં જુઓ. ત્રીજા વાક્યમાં એવું નથી. ધ ટ્રી ઇઝ ટુ હાઈ. ધ ટ્રી એટલે કે વૃક્ષ, ઝાડ. ઇઝ ટુ હાઈ, ઝાડ કેવું છે? અતિશય હાઈ, અતિશય ઊંચું છે. શું કરવા માટે? ટુ ક્લાઇમ્બ ફોર મી, મારા ચઢવા માટે, બરાબર. તો ઊંચું કોણ છે? ઝાડ, વૃક્ષ, બરાબર. અને એના પર ચઢી કોણ નથી શકતું? મી એટલે કે હું, મારા માટે, બરાબર. તો આ વાક્યમાં તમે જુઓ છો કે બંને કરતાં અલગ અલગ છે. ઉપરના બે વાક્યોમાં કરતાં એ જ હતો. મહેશ જ ગરીબ હતો, મહેશ જ પુસ્તકો નહોતો ખરીદી શકતો. નિધિ જ દુઃખી હતી અને નિધિ જ કશું કહી નથી શકતી. પણ અહીંયા ઝાડ ઊંચું છે, બરાબર છે, અને હું નથી ચડી શકતો, મતલબ કે બંને કરતાં અલગ થયા. ઓકે. ધ સમ વોઝ ટુ ડિફિકલ્ટ. સમ એટલે દાખલો. ધ સમ વોઝ ટુ ડિફિકલ્ટ એટલે કે દાખલો અતિશય અઘરો હતો, દાખલો અતિશય મુશ્કેલ હતો. શું કરવા માટે? ટુ સોલ્વ, એને ઉકેલવા માટે, એનો જવાબ લાવવા માટે, બરાબર. ધ સમ વોઝ ટુ ડિફિકલ્ટ, દાખલો અતિશય અઘરો હતો. ટુ સોલ્વ ફોર અસ, કોના સોલ્વ કરવા માટે? કોના ઉકેલવા માટે? તો અમારા ઉકેલવા માટે. એટલે કે અમે એને ઉકેલી ના શકીએ એટલો બધો દાખલો અઘરો હતો. ઓકે, પડી સમજણ મિત્રો? તો આ બે ટાઈપના વાક્યો થયા. એક ટાઈપનું એવા વાક્યો કે જેમાં બંને કરતાં એક જ હોય છે, બરાબર છે. જ્યારે બીજા ટાઈપના એવા વાક્યો કે જેમાં આગળ વાક્યની શરૂઆતમાં કર્તા તરીકે કોઈ વ્યક્તિ ના આપેલું હોય, પરંતુ કોઈ વસ્તુ આપેલી હોઈ શકે, રાઈટ. તો આ ઉદાહરણો પરથી તમને ખ્યાલ આવ્યો હશે કે યુઝ ટુ આપણે કઈ રીતે ઉપયોગ કરવાનો છે, એટલે કે ટુનો ઉપયોગ આપણે કઈ રીતે કરવાનો છે. ઓકે. હવે એના ઉપરથી તમે જોઈ શકો છો અહીંયા એક એક્સરસાઇઝ આપેલી છે 5 વાક્યોની, બરાબર. એમાંથી કેટલાક વાક્યોમાં શરૂઆત આપેલી છે, જ્યારે કેટલાક વાક્યોમાં શરૂઆત નથી આપેલી. શરૂઆત આપણે લખવાની છે, બરાબર, અને એન્ડ આપેલો છે. ઓકે. હવે બીજી એક વાત, એક્ઝામમાં આ ટોપિક કઈ રીતે પૂછાય છે? તો કમ્પ્લીટ ધ સેન્ટેન્સનો ટોપિક જે છે એમાં એક્ઝામમાં તમને આ રીતે અડધું વાક્ય આપેલું હશે અને પછી અડધું વાક્ય તમારે જાતે પૂરું કરવાનું હોય છે, પણ બ્રેકેટમાં તમને એક હિન્ટ આપેલી હોય છે, બરાબર. જોઈ શકો છો તમે અહીંયા દરેક વાક્યમાં ટુ લખેલું છે, બરાબર. કેટલાકમાં TOO લખેલું છે કારણ કે એમાં શરૂઆતનું વાક્ય લખવાનું છે. તો આ જે છે એને હિન્ટ કહેવાય છે, બરાબર છે. અને બીજી વસ્તુ બ્રેકેટમાં શોવિંગ રિઝલ્ટ, આ જે આપણે વાક્ય જોઈ રહ્યા છીએ, બરાબર, યુઝ ટુ, રિમૂવ ટુ, એ ફંક્શન કયું છે? તો એ ફંક્શન છે શોવિંગ રિઝલ્ટ. અને રિઝલ્ટનો મતલબ શું થાય? રિઝલ્ટનો મતલબ થાય છે પરિણામ, પરિણામ દર્શાવવું, બરાબર છે. ઓકે. તો આ રીતે જો કૌંસમાં શોવિંગ રિઝલ્ટ આપેલું હોય અને ટુ આપેલું છે અને તમને લાગે છે કે આ પ્રમાણેની વાક્યરચના મુજબ આ વાક્ય સેટ થશે, તો તમારે આ વાક્યરચના પ્રમાણે એ વાક્યને કમ્પ્લીટ કરવાનું હોય છે. જો પાછળનું અડધું વાક્ય પૂરું કરવાનું હોય તો એ પ્રમાણે, અને શરૂઆત કરવાની હોય તો પણ એ પ્રમાણે, આ વાક્યરચના પ્રમાણે તમારે વાક્ય કમ્પ્લીટ કરવાનું હોય છે. સમજી ગયા મિત્રો? બરાબર છે. પરીક્ષામાં આ રીતે વાક્ય પૂછાશે, કૌંસમાં ફંક્શન આપેલું હશે, પ્લસ નવી પેપર સ્ટાઇલ પ્રમાણે હવેથી હિન્ટ પણ આપવામાં આવશે. ઓકે. તો જોઈએ આપણે પહેલું વાક્ય, બરાબર છે. તમે પ્રયત્ન કરજો જાતે એને સોલ્વ કરવાનો, અને અડધું વાક્ય જે વિચારવાનું છે એ દરેકના વિચાર પ્રમાણે અલગ અલગ વાક્ય હોઈ શકે છે, બરાબર. આમાં કોઈ એક જ જવાબ હશે એવું ના હોઈ શકે, બરાબર. જેટલા વ્યક્તિઓ છે એ પ્રમાણે અલગ અલગ વિચારતા હોય છે. હું કંઈક અલગ વિચારતો હોય કે આ વાક્ય હું આ રીતે પૂરું કરું, તમે તમારી રીતે અલગ વિચારતા હો કે હું આ રીતે પૂરું કરું, બરાબર. શરત એ છે કે વાક્ય રચના પ્રમાણે સાચું હોવું જોઈએ, બરાબર છે. વાક્ય અલગ અલગ હોઈ શકે છે અને બધા વાક્યો સાચા પણ હોઈ શકે છે. તો જોઈએ પહેલું વાક્ય, મનન ઇઝ ટુ શોર્ટ. એનો મતલબ શું થાય? મનન છે ટુ એટલે અતિશય, અને શોર્ટ એટલે કે નીચો કે ટૂંકો, બરાબર છે.
મનન અતિશય નીચો છે, અતિશય ટૂંકો છે, બરાબર. કેટલો ટૂંકો છે, શું કરવા માટે ટૂંકો છે, તો એના માટે તમારે વિચારવું પડે. આપણને ટુ આપેલું છે ને આપણી વાક્યરચના પ્રમાણે જોઈએ આપણે તો કર્તા થયો મનન, બરાબર. પછી ક્રિયાપદ થયું ઇઝ, પછી આપેલું છે ટુ, પછી આપેલું છે વિશેષણ, અને જે પછી આપણે લખવાનું છે ટુ વાળું ક્રિયાપદ પ્લસ અન્ય, એ આપણે વિચારવાનું છે. ઓકે, તો મનન ઇઝ ટુ શોર્ટ, મનન ઇઝ ટુ શોર્ટ, પછી શું લખવાનું થશે મિત્રો? પછી લખવાનું થશે ટુ. પરીક્ષામાં તમારે આખું વાક્ય સળંગ લખવાનું છે. અહીં માત્ર હું જવાબ જ લખીને તમને સમજાવું છું, બરાબર છે. મનન ઇઝ ટુ શોર્ટ, મનન અતિશય ટૂંકો છે. કઈ ક્રિયા કરવા માટે ટૂંકો છે? કઈ ક્રિયા કરવા માટે ટૂંકો છે? તો ક્યાંય પહોંચવા માટે કદાચ, બરાબર છે. કોઈ જગ્યા સુધી પહોંચવા માટે કદાચ, ધારો કે આપણે એમ લખીએ કે સ્વિચ સુધી પહોંચવા માટે, એ સ્વિચ સુધી પહોંચવા માટે મનન અતિશય ટૂંકો છે, અતિશય નીચો છે, બરાબર. તો શું લખીશું? મનન ઇઝ ટુ શોર્ટ, પછી ટુ વાળું ક્રિયાપદ, ક્રિયા કઈ છે? પહોંચવાની ક્રિયા છે, તો લખીશું રીચ. રીચ એટલે પહોંચવું, બરાબર. અને શેના સુધી પહોંચવા માટે? ટુ રીચ ધ સ્વિચ. તો આ પ્રમાણે તમારું વાક્ય સાચું. આ સિવાય તમે લખી શકો, ધારો કે આપણે એમ લખવું છે કે કોઈ અભરાઈ સુધી, અભરાઈને શું કહેવાય? અભરાઈને કહેવાય શેલ્ફ, SHELF, બરાબર. શેલ્ફ એટલે અભરાઈ થાય. તો અભરાઈ સુધી પહોંચવા માટે કે માળિયા સુધી પહોંચવા માટે એ ટૂંકો છે. તો વાક્ય બનશે મનન ઇઝ ટુ શોર્ટ ટુ રીચ ધ શેલ્ફ, બરાબર. આવું કંઈ પણ લખી શકો. એ સિવાય તમારા મનમાં કોઈ બીજા જવાબો હોય તો એ પણ તમે લખી શકો છો. ઓકે, ચાલો બીજું વાક્ય જોઈએ. સેકન્ડ સેન્ટેન્સ છે ધ વેધર ઇઝ ટુ કોલ્ડ. વેધરનો મતલબ શું થાય? વેધર એટલે થાય હવામાન, બરાબર. ઇઝ ટુ કોલ્ડ એટલે કે હવામાન છે અતિશય ઠંડુ. હવામાન છે અતિશય ઠંડુ. કેટલું ઠંડુ છે બહારનું હવામાન? વાતાવરણ બહુ ઠંડુ છે કદાચ બહાર, બરાબર. તો કેટલું ઠંડુ છે? શું કરવા માટે ઠંડુ છે? અથવા શું આપણે ન કરી શકીએ એટલું ઠંડુ છે? કારણ કે આપણે ભાવાર્થ અહીંયા નેગેટિવ લેવાનો છે, બરાબર. તો શું કરવા માટે વાતાવરણ અતિશય કે હવામાન અતિશય ઠંડુ છે? તો આપણે એમ કહી શકીએ કે વાતાવરણ એટલું બધું ઠંડુ છે બહાર કે આપણે બહાર ન જઈ શકીએ, આપણે ફરવા ના જઈ શકીએ, આપણે ચાલવા ના જઈ શકીએ, બરાબર છે, કે આપણે રમવા ના જઈ શકીએ, રાઈટ. ઓકે, તો આ વાક્યને તમે એ રીતે પૂરું કરી શકો કે ધ વેધર ઇઝ ટુ કોલ્ડ. હવામાન છે અતિશય ઠંડુ, બરાબર. શું કરવા માટે? બહાર જવા માટે. અને બહાર જવું એટલે શું થાય? જવું એટલે ગો અને બહાર એટલે આઉટ. તો વાક્ય લખીએ ધ વેધર ઇઝ ટુ કોલ્ડ ટુ ગો આઉટ. પરંતુ કોના બહાર જવા માટે? બરાબર, એ તો આપણે ભૂલી જ ગયા અહીંયા કે કોના બહાર જવા માટે. હવામાન તો અતિશય ઠંડુ છે, પણ કોના બહાર જવા માટે? તમે આ ત્રીજું અને ચોથું વાક્ય જે જોયું હતું એમાં લખ્યું હતું કે ઝાડ અતિશય ઊંચું છે, પણ શું કરવા માટે અને કોના ચઢવા માટે? તો મારા ચઢવા માટે. દાખલો અતિશય અઘરો હતો, કોના માટે? અમારા માટે. તો એ રીતે તમે અહીં લખી શકો અહીંયા કે ધ વેધર ઇઝ ટુ કોલ્ડ. હવામાન અતિશય ઠંડુ છે. ટુ ગો આઉટ બહાર જવા માટે, પણ કોના બહાર જવા માટે? ફોર મી લખી શકો, ફોર હિમ લખી શકો, તેના માટે. ફોર હર લખી શકો અને તમે ફોર અસ પણ લખી શકો, બરાબર. એ તમારા ઉપર છે કે તમારે એને શું લખવું, ગમે તે લખશો પાછળ. ફોર મી લખો, ફોર હિમ લખો, ફોર હર લખો, જવાબ સાચો જ છે. ઓકે, ચાલો ત્રીજું વાક્ય. રજત ઇઝ ટુ ડલ. એનો મતલબ શું થાય? રજત ઇઝ ટુ ડલ. ડલનો મતલબ થાય છે નબળો. કોઈ વ્યક્તિ ભણવામાં નબળો હોય તો એને આપણે ડલ કહીએ છીએ, બરાબર છે. રજત ઇઝ ટુ ડલ. રજત અતિશય નબળો છે. શું કરવા માટે નબળો છે? પાસ થવા માટે નબળો છે, સારા માર્ક્સ લાવવા માટે નબળો છે, બરાબર છે. આવું વાક્ય બની શકે. તો રજત ઇઝ ટુ ડલ, બરાબર. વાક્યરચના પ્રમાણે રજત ઇઝ ટુ ડલ. ડલ આપણું વિશેષણ થયું અને એના પછી આપણે મૂકવાનું છે ટુ વાળું ક્રિયાપદ, બરાબર. તો રજત ઇઝ ટુ ડલ ટુ પાસ. આટલું લખો તો પણ વાક્ય બની ગયું સાચું. પણ આપણે થોડુંક વધારે લખીએ કે શેમાં પાસ થવા માટે? તો રજત ઇઝ ટુ ડલ ટુ પાસ ઇન ધ એક્ઝામ. ટેસ્ટ પણ લખી શકો, એક્ઝામ પણ લખી શકો, બરાબર. રજત ઇઝ ટુ ડલ. રજત અતિશય નબળો છે. ટુ પાસ ઇન ધ એક્ઝામ. એક્ઝામમાં પાસ થવા માટે. ઓકે,
સમજાઈ ગયું મિત્રો? ત્યારબાદ આપણે આગળ વધીએ. હવે જુઓ ચોથા નંબરનું વાક્ય. ચોથા નંબરના વાક્યમાં અને પાંચમા નંબરના વાક્યમાં આપણને એન્ડ આપેલો છે કે અંતમાં શું આવશે. બરાબર? તો જુઓ એન્ડ ક્યાંથી શરૂ થયો? ટુ કમ્પ્લીટ, ટુ ઇટ, એટલે કે ટુ વાળું ક્રિયાપદ છે, એના પછીનું વાક્ય આપણને આપેલું છે. એનો મતલબ કે આપણે કરતા ક્રિયાપદ ટુ અને વિશેષણ આટલું આપણી જાતે આપણે આગળ લખવાનું છે. અડધું આપેલું છે, રાઈટ? ઓકે, તો વાક્યમાં આપણે લખવાનું છે કે અમારા કમ્પ્લીટ કરવા માટે. તો અમારા કમ્પ્લીટ કરવા માટે શું છે? શું એવું છે કે જે અમે કમ્પ્લીટ ના કરી શકીએ? એવું શું છે કે જે અમે કમ્પ્લીટ ના કરી શકીએ? કદાચ કોઈક જવાબ હોય બહુ લાંબો કે અમે કમ્પ્લીટ ન કરી શકીએ. કદાચ આપણું પેપર હોય એક્ઝામનું, બરાબર, કે જેને આપણે કમ્પ્લીટ ન કરી શકીએ. કદાચ પેપર બહુ લાંબુ હોય, બરાબર, તો લાંબાને શું કહેવાય? પેપર જ્યારે બહુ લાંબુ હોય ત્યારે એને લેન્ધી કહેવાય છે. બરાબર? લેન્ધી એટલે લાંબુ, લેન્થ એટલે લંબાઈ, અને લેન્થ પરથી બનેલો શબ્દ લેન્ધી. બરાબર છે? તો આપણે એવું લખી શકીએ, કરતા તરીકે આપણે ક્વેશ્ચન પેપર લઈ લઈએ. ધ ક્વેશ્ચન પેપર એટલે કે પ્રશ્નપત્ર. હવે પ્રશ્નપત્ર માટે અહીંયા આપણે પછી આગળ ક્રિયાપદ ઇઝ પણ લખી શકીએ કે પ્રશ્નપત્ર છે અતિશય લાંબુ, અથવા તો વોઝ પણ લખી શકીએ કે પ્રશ્નપત્ર હતું ઘણું લાંબુ. તો ધ ક્વેશ્ચન પેપર વોઝ લેન્ધી. બરાબર? ધ ક્વેશ્ચન પેપર વોઝ ટુ લેન્ધી, એટલે કે પ્રશ્નપત્ર હતું અતિશય લેન્ધી. લેન્ધી એટલે લાંબુ. શું કરવા માટે? ટુ કમ્પ્લીટ ફોર અસ, અમારા કમ્પ્લીટ કરવા માટે. એટલું લાંબુ હતું કે અમે કમ્પ્લીટ ના કરી શકીએ. બરાબર? ઓકે. ત્યારબાદ નંબર 5, શરૂઆત નથી આપી, અંત આપેલો છે. ટુ ઈટ ફોર મી, મારા ખાવા માટે. તો મારા ખાવા માટે શું હતું? એટલે કે હું ના ખાઈ શકું એટલું બધું શું હતું એ? ધારો કે કોઈ શાક એટલું બધું તીખું હતું કે હું ના ખાઈ શકું. બરાબર? ધારો કે કેરી એટલી બધી ખાટી હતી કે હું ના ખાઈ શકું. બરાબર છે? જમવાનું એટલું બધું ગરમ, ફૂડ બહુ હોટ, બહુ ગરમ હતું કે હું ના ખાઈ શકું. તો આવું કંઈ પણ તમે શરૂઆત કરી શકો છો. બરાબર છે? એટલે કે શરૂઆત આમાં અલગ અલગ પ્રકારની હોઈ શકે. તમે શું વિચારો છો, હું શું વિચારું છું, એમાં ફરક હોય છે ને. બરાબર? એ જ પ્રમાણે અહીં વાક્યમાં પણ ફરક હશે. બરાબર? પણ તમારું વાક્યરચનાની દ્રષ્ટિએ સાચું હોવું જોઈએ. તો પેપર ચેક કરનાર તમને સાચું જ આપશે. બરાબર છે મિત્રો? તો અહીંયા લખીએ આપણે ધ ફૂડ એટલે કે ખોરાક, વોઝ એટલે હતો, અતિશય ગરમ, ટુ હોટ. ધ ફૂડ વોઝ, કર્તા તરીકે આપણે ફૂડ લીધું, પછી ક્રિયાપદ તરીકે વોઝ, પછી ટુ, અને વિશેષણ તરીકે આપણે લીધું છે ગરમ. બરાબર? વિશેષણોને સમજવા પડશે. આની અંદર વિશેષણનું કાર્ય બહુ અગત્યનું છે. બરાબર? જે નામના અર્થમાં વધારો કરે છે એને આપણે વિશેષણ કહીએ છીએ. મનન માટે જે વિશેષણ વપરાયું છે શોર્ટ છે, ટૂંકો છે. હવામાન માટે જે વિશેષણ વપરાયું છે કોલ્ડ છે, કે હવામાન ઠંડુ છે. રજત માટે વપરાયું છે ડલ. બરાબર છે? પછી ક્વેશ્ચન પેપર માટે વપરાયું છે લેન્ધી. બરાબર? અને ફૂડ કેવું છે? અતિશય ગરમ. બરાબર મિત્રો? તો આ પ્રમાણે તમે આ ટોપિકને સોલ્વ કરી શકો છો. બરાબર? હવે આ ટોપિક પૂછાય છે એક જ માર્ક્સનું. બરાબર? એટલે આ એક ટોપિક જે છે, ધારો કે રિમૂવ ટુનું વાક્ય પૂછાયું એક્ઝામમાં, તો એ તો એક જ માર્ક્સનું પૂછાવાનું છે. પણ આવા ઘણા બધા ટોપિક્સ છે આની અંદર. એટલે એ બધા ટોપિક્સ જો તમે સારી રીતે ભણશો તો તમારા 12 માર્ક્સ ક્યાંય નહીં જાય. બરાબર છે? ત્યારબાદ હવે તમે જોઈ શકો છો કે આ યુઝ ટુની સાથે બીજો એક ટોપિક હતો રિમૂવ ટુ. રિમૂવ ટુનો મતલબ શું થાય છે? રિમૂવ કરવું. રિમૂવ કરવું એટલે શું છે? દૂર કરવું. તમે ઘણી જગ્યાએ કદાચ જતા હશો તો દુકાનની બહાર એક બોર્ડ લગાવેલું હોય છે, રિમૂવ યોર શૂઝ, એટલે કે તમારા જૂતા દૂર કરો, તમારા જૂતા ત્યાં કાઢો. બરાબર છે? તો રિમૂવ કરવું એનો મતલબ થાય છે દૂર કરવું. તો અહીંયા કોને દૂર કરવાનું છે આપણે? અહીં આપણે ટુને દૂર કરવાનું છે. બરાબર? એટલે તમે એમ ના વિચારતા કે બસ વાક્યમાંથી ટુ કાઢી નાખો એટલે જવાબ થઈ ગયો. એટલું ઇઝી નથી આ. બરાબર? એક એક માર્ક્સ લાવવાનો છે આપણે, અને ત્યારે આપણા 12 માર્ક્સ થશે. તો ધ્યાન આપજો કે સૌથી પહેલાં આપણે થોડી એની થિયરી જોઈ લઈએ. બરાબર?
અને જો તમને યુઝ ટુ આવડી ગયું હશે તો પછી રિમૂવ ટુ સમજવામાં એટલો બધો સમય નહીં લાગે, બહુ જલ્દીથી સમજાઈ જશે, બરાબર છે. તો ટુને દૂર કરવાની વાત છે. ટુને દૂર કરીએ એટલે તેને બદલે આપણે બીજો એક શબ્દ લગાડવાનો છે. કયો શબ્દ લગાડવાનો છે જુઓ અહીંયા જરા, સો ડેશ ધેટ, એટલે કે સો પછી વચ્ચે કોઈક શબ્દ આવશે અને પછી ધેટ. ઓકે, ટુને દૂર કરીએ એટલે તેને બદલે સો પછી ડેશ અને ધેટ મુકાય છે. આ ડેશની જગ્યાએ કંઈક મૂકવું પડશે આપણે. શું મૂકવું પડશે જોઈએ આપણે. તો સો ડેશ ધેટની વચ્ચે વિશેષણ અથવા ક્રિયા વિશેષણ મુકાય છે. કયું વિશેષણ ક્રિયા વિશેષણ? એ જ જે આપણે અહીંયા મૂકતા હતા. તમને મેં જે ઘણા બધા વિશેષણો સમજાવ્યા એ જ વિશેષણ આપણે અહીંયા સો અને ધેટની વચ્ચે મૂકવાનું થશે, રાઈટ. ત્યારબાદ બીજું વાક્ય નકાર બને છે. બીજું વાક્ય મતલબ કે અહીં બે વાક્ય બનશે. તમે અહીંયા ટુની અંદર જોયું હતું કે એક જ વાક્ય બનતું હતું, બરાબર છે. તો એની જેમ અહીંયા બે વાક્યો બનશે, એટલે બીજું જે વાક્ય બનશે એ કેવું બનશે? નકાર બનશે, રાઈટ. ત્યારબાદ જો વર્તમાન કાળનું વાક્ય હોય તો આપણે નકાર બનાવવા માટે કેન નોટનો ઉપયોગ કરીશું, અને જો ભૂતકાળ હોય તો કુડ નોટનો ઉપયોગ કરીશું. પરંતુ બીજી એક વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવાની મિત્રો, કે અહીંયા ઘણીવાર વાક્યમાં કેન નોટ કે કુડ નોટ કદાચ સેટ ના થાય, કારણ કે કેન નોટ કુડ નોટ શું બતાવે? કરી શકતો નથી, કરી શકતો નહોતો, બરાબર. એ વ્યક્તિની એ ક્રિયા કરવાની જે શક્તિ છે કે ક્ષમતા છે એ બતાવે છે. પણ ધારો કે શક્તિ કે ક્ષમતા ન બતાડતું હોય વાક્ય, તો શું મૂકવાનું? એની શક્તિ કે ક્ષમતા નથી બતાડતું, તો એ વાક્યને તમારે પૂરું કરવા માટે, નકાર બનાવવા માટે તમારે વિલ નોટનો ઉપયોગ કરી શકો તમે, ભવિષ્યકાળનું, બરાબર. અથવા તો પછી તમે ડુ નોટ કે ડઝ નોટનો પણ ઉપયોગ કરી શકો છો. આ ઓપ્શનલ છે, બરાબર છે. મુખ્ય તો આપણે આ ધ્યાન રાખવાનું છે કે પહેલાં આ સેટ થતું હોય તો કરવાનું છે, એટલે કે કેન નોટ અથવા તો કુડ નોટ. અને જો તમને એવું લાગે છે કે એ વાક્યમાં વ્યક્તિની કોઈ ક્રિયા કરવાની શક્તિ કે ક્ષમતાની વાત તો નથી આવતી, તો પછી એ વાક્યમાં તમે વિલ નોટ અથવા તો ડુ નોટ કે ડઝ નોટ મૂકી શકશો. ઓકે, એ પછીની વાત છે. પહેલાં આપણે ટોપિક આપણો આગળ વધારીએ. તો હવે જોઈશું આપણે એની સેન્ટેન્સ પેટર્ન. જો તમને આ થિયરીમાં ના સમજણ પડી હોય તો નો પ્રોબ્લેમ, તમને સમજણ પડી જશે આ સેન્ટેન્સ પેટર્નથી, બરાબર. સેન્ટેન્સ પેટર્ન એટલે કે વાક્યરચના. આ વાક્યરચના આ ટુની વાક્યરચનાની સાથે સાથે જ ચાલે છે. એટલે જોશો તમે આ વાક્યરચના યાદ હશે તમને, તો આ પણ યાદ રહેશે. ઓકે, તો જરા ધ્યાન આપજો. સૌથી પહેલાં આવશે કર્તા, બરાબર. ટુની જેમ અહીંયા પણ શરૂઆતમાં કર્તા મૂકવાનો છે, કર્તાની સાથે ક્રિયાપદ મૂકવાનું છે, અને એના પછી આપણે ટુને તો દૂર કરી દીધું, બરાબર. એટલે ટુના બદલે આપણે મૂકવાનું છે સો અને ધેટ, પરંતુ એની વચ્ચે શું મૂકવાનું છે? વિશેષણ અથવા તો ક્રિયા વિશેષણ મૂકવાનું છે મિત્રો. ઓકે, સમજ્યા તમે? કર્તા પ્લસ ક્રિયાપદ પ્લસ સો વિશેષણ ધેટ, આવું તમારે 2 થી 3 વાર બોલી જવું. રિપીટ થશે જેટલી વાર વસ્તુ એટલી વધારે યાદ રહેશે, બરાબર. યાદ રાખવાનો એકમાત્ર ઉપાય રિપીટેશન. જેટલું તમે રિપીટ કરશો એટલું તમને વધારે આવડશે. કોઈ પણ વસ્તુ રિપીટ કરવાથી આવડે, બરાબર. શિક્ષકોને આવડે છે, એનું કારણ શું છે? રિપીટેશન. દર વર્ષે એકનો એક ટૉપિક કેટલી બધી વાર ભણાવવામાં આવે છે. તમારા મમ્મી જે રોટલી બનાવે છે એ ગોળ જ બને છે, બરાબર. તમે જ્યારે શરૂઆત કરી હશે પહેલી વાર કદાચ બનાવવાની, જે છોકરીઓ છે તો એમને ગોળ નહીં બની હોય, પહેલી વારમાં તો નહીં જ બની હોય. રિપીટેશન. જેટલી પણ વાર વસ્તુ રિપીટ થાય છે એટલી વાર એ વસ્તુ પાકી થાય છે, બરાબર. સાયકલ ચલાવતી વખતે પહેલી વારમાં સાયકલ નહીં આવડી ગઈ હોય, રાઈટ. એ જ રીતે અહીંયા પણ એક જ વાર વાંચવાથી કદાચ અઘરું લાગશે. મને પણ લાગ્યું હતું જ્યારે મેં પહેલી વાર ભણાવવાનું શરૂ કર્યું ત્યારે. પણ જેમ જેમ મારે પણ રિપીટ થતું ગયું, એકની એક વસ્તુ વારંવાર વારે ઘડીએ, એમ મારે એ પાક્કું થતું ગયું, બરાબર છે. તો તમારે પણ એ જ અપનાવવાનું છે જે અમે અપનાવ્યું અને જે દુનિયા અપનાવે છે, રાઈટ. રિપીટેશન. ઓકે, તો જોઈએ. કર્તા પ્લસ ક્રિયાપદ પ્લસ સો, પછી વિશેષણ અથવા તો ક્રિયા વિશેષણ, અને ત્યારબાદ ધેટ. સમજાઈ ગયું? સો વિશેષણ ધેટ અથવા સો ક્રિયા વિશેષણ અને ધેટ. ઓકે, ત્યારબાદ અહીંયા કર્તા મૂકેલો છે. હવે તમે જુઓ છો કે અહીંયા પણ કર્તા છે, અહીંયા પણ કર્તા છે, બરાબર. તો આ બે કર્તા. તો મિત્રો અહીંયા તમે જે કર્તા મૂક્યો હોય એ કર્તાનું તમારે અહીં સર્વનામ મૂકવાનું છે. એટલે કે તમે અહીંયા રાહુલ મૂક્યું છે તો રાહુલનું સર્વનામ શું થાય? હી. અહીંયા હી મૂકવાનું છે.
બરાબર. ધારો કે તમે અહીંયા ગીતા મૂક્યું છે તો ગીતા એ છોકરી થઈ, એટલા માટે અહીંયા શું મૂકવાનું છે તમારે? શી. બરાબર. ચાલો ત્યારે આગળ વધીએ. તો કર્તા ક્રિયાપદ શો વિશેષણ અથવા ક્રિયા વિશેષણ પ્લસ ધેટ પ્લસ કર્તાનું સર્વનામ. ઓકે. ત્યારબાદ એ કર્તાના સર્વનામની સાથે કર્તાના સર્વનામમાં કયા કયા શબ્દો આવશે? આઈ, વી, યુ, હી, શી, ઇટ, ધે, અથવા તો કોઈ નામ પણ હોઈ શકે વ્યક્તિનું. બરાબર છે. ઓકે. તો કર્તા પ્લસ ક્રિયાપદ પ્લસ સો વિશેષણ અથવા ક્રિયા વિશેષણ પ્લસ ધેટ પ્લસ કર્તાનું સર્વનામ પ્લસ કેન અથવા તો કુડ નોટ, નકાર બનાવવા માટે કેન નોટ અથવા તો કુડ નોટ, જેમ આપણે ઉપર વાત કરી. ત્યારબાદ મૂળ ક્રિયાપદ પ્લસ અન્ય શબ્દો, મૂળ ક્રિયાપદ પ્લસ અન્ય શબ્દો. ઓકે. તો ટુની વાક્યરચના અને આ છે સો ધેટની વાક્યરચના, એટલે આપણે જેને કહીએ છીએ રિમૂવ ટુ. બરાબર. પણ તમારે યાદ રાખવાનું છે કે આ ટુ છે અને આ સો ધેટ છે. ટુ અને સો ધેટ બંને કયું ફંક્શન થયું? શોવિંગ રિઝલ્ટ, પરિણામ બતાવતું. ઓકે. હવે આપણે એના કેટલાક એક્ઝામ્પલ જોઈએ અને એક્ઝામ્પલ્સ એ ટુના જે એક્ઝામ્પલ હતા એ ટુના એક્ઝામ્પલને જ આપણે સો ધેટમાં ફેરવ્યા છે. બરાબર. જેથી તમને સમજવામાં સરળતા રહે કે ટુમાં શું ફરક છે અને સો ધેટમાં શું ફરક છે. ઓકે. બંને ફંક્શન્સ રિઝલ્ટના ફંક્શન છે. તો પહેલું વાક્ય જોઈએ. જેમ અહીંયા હતું મહેશ ઇઝ ટુ પુઅર ટુ બાય બુક્સ. હવે ટુ કાઢી નાખ્યું આપણે, અહીંથી ટુને દૂર કર્યું તો વાક્ય બન્યું મહેશ ઇઝ સો પુઅર ધેટ. બરાબર. મહેશ ઇઝ સો પુઅર ધેટ. પુઅરની આગળ સો મૂક્યું અને પુઅરની પાછળ ધેટ મૂક્યું. ઓકે. મહેશ છે અતિશય ગરીબ કે એટલો બધો ગરીબ કે. અચ્છા, સો ધેટનું ગુજરાતી સમજવાનું રહી ગયું. તો સો ધેટનો મતલબ થાય છે એટલું બધું કે, જ્યારે ટુનો મતલબ થતો હતો અતિશય. ઓકે. તો મહેશ ઇઝ સો પુઅર ધેટ, મહેશ એટલો બધો ગરીબ છે કે. પછી એના પછી વાક્યરચનામાં શું હતું? કર્તાનું સર્વનામ. તો મહેશનું સર્વનામ શું મૂકવાનું છે આપણે? હી. બરાબર. પછી આપણું વાક્ય વર્તમાનકાળનું છે એટલા માટે કેન નોટ. જો ભૂતકાળનું હોત તો કુડ નોટ મૂકેત. બરાબર. સમજો ફરીવાર. મહેશ એ કર્તા છે, પછી ઇઝ એ ક્રિયાપદ છે, પછી સો, પછી વિશેષણ, પછી ધેટ, પછી મહેશ પ્રમાણે સર્વનામ અહીંયા આપણે મૂકવાનું છે હી, પછી કેન નોટ વર્તમાનકાળ મુજબ બાય બુક્સ. હી કેન નોટ બાય બુક્સ. તે પુસ્તકો ખરીદી શકતો નથી. બરાબર. તો આ વાક્યનું ગુજરાતી એવું થાય કે મહેશ એટલો બધો ગરીબ છે કે તે પુસ્તકો ખરીદી શકતો નથી. ઓકે. ચાલો બીજું વાક્ય નિધિનું વાક્ય હતું. શું હતું? નિધિ વોઝ ટુ સેડ ટુ સે એનીથિંગ. એટલે કે નિધિ અતિશય દુઃખી હતી ટુ સે એનીથિંગ, કંઈ પણ કહેવા માટે. હવે એ વાક્યને આપણે સો ધેટથી બનાવવું હોય તો કઈ રીતે બનશે? નિધિ કરતા મૂકો, પછી વોઝ, પછી ટુને કાઢીને આપણે શું મૂક્યું? સો. સો વિશેષણ ધેટ, એટલે કે સો સેડ ધેટ. નિધિ વોઝ સો સેડ ધેટ. નિધિ એટલી બધી દુઃખી હતી કે. ધેટ મૂક્યા પછી આપણે નિધિનું સર્વનામ મૂકવાનું છે શી, અને આપણું કાળ છે ભૂતકાળ, એટલા માટે અહીં મૂકવાનું છે આપણે કુડ નોટ. બરાબર. ધ્યાન આપજો જરા. શી કુડ નોટ. પછી આપણે મૂકવાનું છે મૂળ ક્રિયાપદ. કઈ ક્રિયા છે? સે, એટલે કહેવાની. તો શી કુડ નોટ સે એનીથિંગ. તે કંઈ પણ કહી શકી નહીં. બરાબર. ઓકે. સમજી ગયા મિત્રો? નિધિ વોઝ સો સેડ ધેટ. નિધિ એટલી બધી દુઃખી હતી કે. શી કુડ નોટ સે એનીથિંગ. તે કંઈ પણ કહી શકતી નહોતી. ઓકે. ત્યારબાદ ત્રીજું વાક્ય ધ ટ્રી ઇઝ ટુ હાઈ ટુ ક્લાઇમ્બ ફોર મી. એટલે કે વૃક્ષ મારા ચઢવા માટે અતિશય ઊંચું છે. તો અહીંયા વાક્ય શું બનશે? વૃક્ષ એટલું ઊંચું છે કે કોણ નથી ચડી શકતું? હું તેના પર ચડી શકતો નથી. બરાબર. ધ ટ્રી કરતા છે, પછી ઇઝ ક્રિયાપદ મૂકો, પછી સો મૂકો, સોની સાથે વિશેષણ હાઈ, ત્યારબાદ ધેટ. ધ ટ્રી ઇઝ સો હાઈ ધેટ. વૃક્ષ અતિશય ઊંચું છે, એટલું ઊંચું છે કે. વૃક્ષ એટલું બધું ઊંચું છે કે કોણ નથી ચડી શકતું? અહીંયા તમે લખ્યું હતું ફોર મી, પણ હવે અહીંયા મી નથી લખવાનું આપણે.
મીના બદલે આપણે લખવાનું છે કર્તા આઈ, બરાબર. મી કુડ નોટ એવું ન લખાય, એટલા માટે શું લખવાનું થાય? આઈ. સોરી, અહીંયા કુડ નોટ નહીં આવે, પરંતુ કેન નોટ આવશે, કારણ કે અહીંયા ઇઝ છે. ધ ટ્રી ઇઝ સો હાઈ ધેટ, વૃક્ષ એટલું ઊંચું છે કે આઈ કેન નોટ ક્લાઇમ્બ ઇટ, હું તેના પર ચઢી શકતો નથી. ઓકે. ચોથું વાક્ય દાખલાનું વાક્ય છે. ધ સમ વોઝ ટુ ડિફિકલ્ટ, એટલે કે દાખલો અતિશય અઘરો હતો. ટુ સોલ્વ ફોર અસ, અમારા સોલ્વ કરવા માટે. હવે અહીંયા વાક્ય શું બનશે કે દાખલો એટલો અઘરો હતો કે અમે તેને સોલ્વ ન કરી શક્યા. બરાબર. તો જોઈએ વાક્ય કઈ રીતે બનશે. ધ સમ એટલે કે દાખલો, પછી ક્રિયાપદ છે વોઝ, પછી સો, પછી વિશેષણ થશે ડિફિકલ્ટ, પછી ધેટ, બરાબર. અને કર્તા તરીકે અહીંયા વી લખ્યું છે. કેમ વી લખ્યું છે? કારણ કે ટુના વાક્યમાં શું હતું? અહીંયા અસ હતું. એ અસનું શું થઈ જશે? વી. અહીંયા હતું કે અમારા માટે, ફોર અસ એટલે અમારા માટે, જ્યારે અહીંયા શું થઈ ગયું? અમે. દાખલો એટલો અઘરો હતો કે અમે તેને સોલ્વ ન કરી શક્યા. વી લખો કર્તા તરીકે, એનું સર્વનામ. પછી કુડ નોટ, બરાબર છે. વી સાથે કુડ નોટ. કુડ નોટ કેમ લખવાનું છે? કારણ કે આગળના વાક્યમાં વોઝ છે જે ભૂતકાળ બતાવે છે. જો ઇઝ બતાવે તો કેન લખીએ, જો વોઝ એ ભૂતકાળ બતાવે તો અહીંયા કુડ લખીએ. બરાબર. વી કુડ નોટ સોલ્વ ઇટ, અમે તેને સોલ્વ કરી શક્યા નહીં. બરાબર મિત્રો. તો આ 4 વાક્યો પરથી તમને ખબર પડી હશે કે આપણે ટુને જ્યારે દૂર કરીએ ત્યારે વિશેષણની આજુબાજુ આપણે સો અને ધેટ લગાડવું પડે છે. એ સિવાય પાછળનું જે વાક્ય બને છે એ નેગેટિવ બને છે, નકાર બને છે. બરાબર. તદુપરાંત બીજી વસ્તુ કે જો વાક્ય વર્તમાન કાળનું હોય તો કેન નોટ મૂકો, બરાબર, અથવા તો ભૂતકાળનું હોય તો કુડ નોટ મૂકો. ઓકે. ચાલો, એના પછી અહીંયા 5 વાક્યો તમને એક્સરસાઇઝમાં આપેલા છે. બરાબર. તો જોઈએ પહેલું વાક્ય કઈ રીતે બનશે. ધ મેન ઇઝ સો ફેટ, એનો મતલબ શું થાય? માણસ છે અતિશય જાડો, એટલે કે એટલો બધો જાડો. તો કેટલો બધો જાડો છે? ધ મેન ઇઝ સો ફેટ, માણસ એટલો બધો જાડો છે કે કેટલો જાડો છે? દોડી નથી શકતો એટલો બધો જાડો છે, ચાલી નથી શકતો એટલો બધો જાડો છે, દરવાજામાં પ્રવેશ નથી કરી શકતો એટલો બધો જાડો છે. બરાબર. આમાંથી કોઈ પણ જવાબ સેટ થઈ શકે. તો ધ મેન ઇઝ સો ફેટ, સો આવી ગયું. બરાબર. અહીંયા હિન્ટ આપેલી છે આપણને ધેટ, એટલે સો ફેટ પછી શું મૂકીશું? ધેટ. ધ મેન ઇઝ સો ફેટ ધેટ. પરીક્ષામાં તમારે વાક્ય આખું સળંગ લખવાનું છે અને તમે જે જવાબ લખો છો એમાં અંડરલાઇન કરવાની છે. બરાબર. હું અહીં માત્ર જવાબ લખું છું. ઓકે. ધ મેન ઇઝ સો ફેટ ધેટ, માણસ એટલો બધો જાડો છે કે. બરાબર. તો ધેટ પછી આપણે સર્વનામ લખવાનું છે. મેન એટલે પુરુષ, અને પુરુષ માટેનું સર્વનામ શું થશે? હી થશે. ઓકે. ધ મેન ઇઝ સો ફેટ ધેટ, માણસ એટલો બધો જાડો છે કે તે શું નથી કરી શકતો? દોડી નથી શકતો. તો હી સાથે તમે કેન નોટ લખશો કે કુડ નોટ લખશો? અહીંયા આગળના વાક્યમાં ઇઝ છે એટલે અહીંયા કયું સેટ થશે મિત્રો? કેન નોટ. ધેટ હી કેન નોટ, શું નથી કરી શકતો? રન, દોડી નથી શકતો. અને ફાસ્ટ લખવું હોય તો પણ લખી શકાય, ના લખો તો પણ ચાલે. બરાબર. ધેટ હી કેન નોટ રન ફાસ્ટ, કે તે ઝડપથી દોડી શકતો નથી, એટલો માણસ જાડો છે. ઓકે. બીજું વાક્ય, ધ ચિલ્ડ્રન વર સો ટાયર્ડ, એનો મતલબ શું થાય? ટાયર્ડ એટલે શું થાય? ટાયર્ડ એટલે થાકેલું, થાકી ગયેલું. ધ ચિલ્ડ્રન એટલે બાળકો, વર એટલે હતા, બાળકો હતા એટલા બધા થાકેલા કે એટલે ધેટ. બરાબર. સો વિશેષણ અને ધેટ. બાળકો એટલા બધા થાકેલા હતા કે તેઓ શું નહોતા કરી શકતા, અથવા તેઓ શું ન કરી શક્યા? તો તેઓ રમવા માટે ન જઈ શક્યા. બરાબર છે. તો એવું લખી શકાય, ધ ચિલ્ડ્રન વર સો ટાયર્ડ ધેટ, બાળકો એટલા થાકેલા હતા કે. બાળકો માટેનું સર્વનામ શું હોય? મેન એક વચન હતું, પુરુષ એટલે હી, બાળકો બહુવચન છે તો એનું સર્વનામ શું થાય?
याद राखवू पड़े मित्रों, एनु सर्वनाम थाय धे। बराबर, बाळको बहुवचन छे एटले एना माटे तमारे लखवू पड़े धे। देट धे, पछी अहींया वर छे एटले के भूतकाळनुं क्रियापद, तो धेनी साथे शुं लखवू पड़शे? कुड नॉट। बराबर छे, धे कुड नॉट। देट धे कुड नॉट गो टू प्ले। बाळको एटला बधा थाकेला हता देट धे कुड नॉट गो टू प्ले, के तेओ रमवा माटे जई शक्या नहीं। बराबर, ओके। चालो त्यारबाद जोईए त्रीजुं वाक्य। त्रीजा वाक्यमां तमने शरूआत नथी आपेली परंतु एंड आपेलो छे। एवुं लख्युं छे कि आई केन नॉट लिफ्ट इट। आ लिफ्टनो मतलब शुं थाय? लिफ्ट, लिफ्ट एटले उचकवू। उचकवानी जे क्रिया छे एना माटे वपरातुं क्रियापद छे लिफ्ट। ओके, आई केन नॉट लिफ्ट इट एटले के हूँ तेने उचकी शकतो नथी। मतलब के कोई वस्तु केवी हशे के ते उचकाती नथी, भारे हशे। बराबर, के हूँ तेने उचकी शकतो नथी मतलब कोई वस्तु छे जे एटली बधी भारे छे के हूँ तेने उचकी शकतो नथी। बराबर, तो ये वस्तु तरीके तमे कंई पण लई शको। तमे बेग लखी शको के बेग एटली बधी भारे छे। तमे बॉक्स लखी शको के बॉक्स एटलुं बधुं भारे छे। बराबर, तमे कंई पण लखी शको कर्ता तरीके। ध बॉक्स। हवे बॉक्सनी साथे आपणे इज लखीशुं के वॉज लखीशुं? अहींया क्रियापद तरीके आपणे लखवुं छे तो शुं लखीशुं? तो पाछळना वाक्यमां जुओ तमने અહીં केन नॉट आपेલું છે, मतलब के वर्तमान काळ छे। जो पाछळनुं वाक्य वर्तमान काळ छे तो આપણે આગળના વાક્યમાં પણ ક્રિયાપદ વર્તમાન કાળનું જ લખીશું, રાઈટ। તો ધ બોક્સ સાથે શું લખીશું? ઇઝ। ધ બોક્સ ઇઝ સો। અને ભારેને શું કહેવાય? ભારેને કહેવાય હેવી। ધ બોક્સ ઇઝ સો હેવી ધેટ। બોક્સ એટલું બધું ભારે છે કે, અને ધેટ પછીનું વાક્ય આપણને આપેલું છે। બરાબર, ઓકે। એટલે તમારે આખું વાક્ય લખવાનું, ધ બોક્સ ઇઝ સો હેવી ધેટ। બોક્સ એટલું બધું ભારે છે કે આઈ કેન નોટ લિફ્ટ ઇટ, હું તેને ઉચકી શકતો નથી। ઓકે, ત્યારબાદ ચોથું વાક્ય। ચોથા વાક્યમાં પણ શરૂઆત નથી આપેલી, આપણને એન્ડ આપેલો છે કે હી કેન નોટ સ્પીક અ લાય। તે જુઠ્ઠું નથી બોલી શકતો। તો વ્યક્તિ કેવો છે કે તે જુઠ્ઠું નથી બોલી શકતો? कोई व्यक्ति अतिशय प्रामाणिक है, कदाच ऑनेस्ट है। व्यक्ति एटलो बधो प्रामाणिक है कि ते जुठ्ठू बोली शकतो नथी। तमे कोई व्यक्तिनुं नाम लखी शको, तमे अहींया मिस्टर पटेल लखी शको, मिस्टर शाह लखी शको। बराबर है। कोई छोकरानुं नाम लखी शको, तमे राहुल लखी शको, तमे मयंक लखी शको। बराबर, ओके। अहींया ही आप्युं छे एटला माटे तमे कोई पण पुरुषवाचक नाम लखी शको। ओके, तो अहींया आपणे लखीए मिस्टर पटेल। ओके, मिस्टर पटेलनी साथे आपणे इज लखीशुं कारण के पाछळना वाक्यमां केन छे। मिस्टर पटेल इज सो ऑनेस्ट। ऑनेस्ट एटले प्रामाणिक। बराबर, मिस्टर पटेल इज सो ऑनेस्ट धैट। एक बीजो शब्द छे सत्यवादी, ट्रुथफुल। कोई व्यक्ति बहु ज सत्यवादी है, सत्यने वळगी रहतो होय एवो व्यक्ति, तो एना माटे तमे ट्रुथफुल पण लखी शको। परंतु ऑनेस्ट बहु कॉमन शब्द है, बधाने याद ज होय छे एवो शब्द है, एटला माटे आपणे अहींया ऑनेस्ट लख्युं छे। वाक्य साचुं थवुं जरूरी है। बराबर है। तमे अघरुं वाक्य बनावो अने जो ए खोटुं पड़ी जाए तो मतलब नहीं। बराबर, एटले वाक्यने बने एटलो सरळ राखवानो प्रयत्न करवानो जे आपणने पण समजाय अने पेपर चेक करनारने पण समजाय। बराबर, मिस्टर पटेल इज सो ऑनेस्ट धैट। मिस्टर पटेल एटला बधा प्रामाणिक है कि पछी वाक्य आपेलुं छे ही केन नॉट स्पीक अ लाय। ते जुठ्ठुं बोली शकता नथी। ओके, अने आगळ लास्ट सेंटेन्स जोईए। द स्टार्स। स्टार्सनो मतलब शुं थाय? स्टार्स एटले ताराओ, स्टार्स। द स्टार्स आर सो मेनी। मेनी एटले घणा। ताराओ एटला बधा छे के, घणा बधा छे के, केटला बधा छे कि गणी शकता नथी आपणे, एटला बधा छे। बराबर, तो आपणे शुं लखीशुं? द स्टार्स आर सो मेनी। सो आपी दीधुं छे, विशेषण तरीके मेनी आपेलुं छे, एटले हवे आपणे शुं लखवानुं रहेशे? मेनी पछी धैट। वाक्यरचनाने खास याद राखवी मित्रों।
ધ સ્ટાર્સ આર સો મેની ધેટ, તારાઓ એટલા બધા છે કે. કોણ નથી ગણી શકતું? હું નથી ગણી શકતો, અમે નથી ગણી શકતા, તું નથી ગણી શકતો, અથવા તો તમારે લખવું હોય કે કોઈ નથી ગણી શકતું. બરાબર બરાબર. તો તમે નો બડી પણ લખી શકો કે નો બડી કેન કાઉન્ટ ધેમ, કોઈ તેમને ગણી શકતું નથી. હું નથી ગણી શકતો તો આઈ કેન નોટ કાઉન્ટ ધેમ. કાઉન્ટ એટલે ગણવું. બરાબર. ધ સ્ટાર્સ આર સો મેની ધેટ, તારાઓ એટલા બધા છે કે આઈ કેન નોટ. કેન નોટ કેમ લખવાનું છે? કારણ કે આગળના વાક્યમાં આર છે, વર્તમાન કાળ છે, તો કેન લખવાનું છે. ભૂતકાળ છે તો કુડ લખવાનું છે. ઓકે. ધ સ્ટાર્સ આર સો મેની ધેટ આઈ કેન નોટ કાઉન્ટ ધેમ. આ ધેમ કેમ લખ્યું આપણે અહીં? તો ધેમ એટલા માટે લખ્યું કારણ કે સ્ટાર્સ, તારાઓ બહુવચનમાં છે એટલા માટે અહીં આવ્યું ધેમ. ઓકે. અહીંયા ત્રીજા વાક્યમાં તમે જુઓ પાછળ ઇટ કેમ આવ્યું હતું? ત્રીજા વાક્યમાં ઇટ એટલા માટે હતું કારણ કે કર્તા તરીકે આપણે બોક્સ એક જ વસ્તુ લીધી છે એટલા માટે. બોક્સ એક વસ્તુ છે એટલા માટે પાછળ ઇટ છે. એમ અહીંયા સ્ટાર્સ ઘણા બધા છે એટલા માટે એનું બહુવચન સર્વનામ આવશે ધેમ. બરાબર. ધ સ્ટાર્સ આર સો મેની ધેટ, તારાઓ એટલા બધા છે કે આઈ કેન નોટ કાઉન્ટ ધેમ, હું તેમને ગણી શકતો નથી. બરાબર મિત્રો. તો આ છે આપણો ટોપિક, આજનો ટોપિક યુઝ ટુ એન્ડ રિમૂવ ટુ, એટલે કે ટુનો ઉપયોગ કરો અને ટુને દૂર કરો. બંનેની વાક્યરચના તમારે ખાસ યાદ રાખવી પડશે અને વાક્યરચના પરથી જે મેં વાક્યો સમજાવ્યા તમને, એ વાક્યો જો તમે યાદ કરી લીધા અને સમજી લીધા તો આ ટોપિક તમારા માટે ખૂબ જ આસાન રહેશે. બરાબર છે. આવા ઘણા બધા ટોપિક્સ છે. બીજા ટોપિકની ચર્ચા આપણે બીજા લેક્ચરમાં કરીશું. ઓકે. ત્યાં સુધી ગુડ બાય.